બની છે તો એની અંદર પ્રેઝન્ટેશનની અંદર માર્કનું પ્લાનિંગ એવું લખ્યું છે, પણ માર્કનું પ્લાનિંગ તો ઠીક છે કારણ કે હવે તો 1.5 મહિનો છે આપણી પાસે અને એમાં ખાસ કંઈ કામ કરવાનું હોય નહીં, જે રનિંગ એક્ટિવિટીઝ જેનાની ચાલતી હશે એ જ કરવાની હોય, પણ પ્લાનને આપણે થોડુંક આગળ લઈ જઈને વાત કરી શકીએ. જે લોકો પ્રેઝન્ટેશનમાં મિત્રો આવે અહીંયા કે જો નેક્સ્ટ યરની અંદર આપણા મનમાં શું વિચારો છે, પ્રોજેક્ટની ગાઈડલાઈન એટલું બધું હશે જ, પણ છતાં આપણે કંઈક લક્ષ્ય કે ગોલની કંઈક વાત કરી શકીએ તો એક પ્રયાસ કરવાનો. શક્ય હોય એટલા પરિવર્તનો લાવવાનો આપણે પ્રયાસ કર્યો. આજે આપણે કંઈક નવું હાથું લઈ અને છૂટા પડવાનું. તો આજની આ રિવ્યુ મીટિંગ છે એની અંદર આપણે સમીક્ષાના ભાગરૂપે આપણે જે કંઈ કામ કર્યું છે એ અને જે કંઈ આપણે રિઝલ્ટ મળ્યા છે એને સાક્ષી ભાવ આપણે લઈ અને આપણી રજૂઆતો બધી આપણે કરવાના છીએ. ત્યારે આપણે આમ એક ટીમ છીએ પણ આપણે અલગ અલગ વિસ્તારની અંદર કામ કરીએ છીએ, તો બધાના અલગ અલગ વિસ્તારના અનુભવો પણ અલગ અલગ હશે, કાર્ય કરવાની રીત પણ અલગ અલગ હશે. પ્લાનિંગ ભલે એક સાથે કરીને આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરેલી હોય, પણ પરિસ્થિતિ અને જે કંઈ આપણી આજુબાજુનું વાતાવરણ છે એમને સાક્ષીભાવ રાખીને આપણે આપણા કામની અંદર ઘણા બધા બદલાવો કરેલા. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રમાં આજે એન્યુઅલ રિવ્યુ મીટિંગ માટે આપણે આજે સૌ ભેગા થયા છીએ, તો તમામ ટીમ મેમ્બર્સનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત આપણે પ્રેઝન્ટેશન કરીશું, જેમાં આપણે આપણી સંસ્થાનો શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર, ખરીરાજ ચેરિટેબલ ટ્રસ્ટ બંને સંસ્થાઓના પરિચયની શરૂઆત કરી. આયોજન કર્યું કે જેના દ્વારા આપણે આખા વર્ષ દરમિયાન જે કાંઈ કામગીરી કરી છે અને એમાં જે કાંઈ મુશ્કેલીઓ પડી છે એની સમીક્ષા કરીએ અને આપણી મુશ્કેલીઓનું નિરાકરણ થાય તો એના માટે આપણે એક સ્ટ્રેટેજી બનાવીએ. આમ તો બધા લોકો ઓળખતા છે, છતાંય થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં. ચાઇલ્ડ લાઇનની તો ચાઇલ્ડ લાઇન વિશે તો બધા સભ્યો આપણે જાણે છે અને ઘણા લોકો એમાં ફિલ્ડ એરિયામાં ચાઇલ્ડ બદલ બધા આપણા શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રના કાર્યકર્તાઓનો હું આભારી છું. અને જો હજી પણ તમે વધારે એવા બાળકો તમને ધ્યાનમાં આવતા હોય તો તમે ચોક્કસ એને ચાઇલ્ડ લાઇન વિશે માહિતી આપો અને એની મુશ્કેલીનું આપણે નિરાકરણ કરી શકીએ એવા પ્રયાસો બધા સાથે મળીને કરીએ. હવે જાવ છે કાર્યક્રમ ઉપર. આપણા માટે તો વર્ષ એવું રીતું કે જાણે કે આપણી ઉપર કોઈ પથ્થર મૂકી દીધો હોય. હકીકત છે અને અમને તો કારણ કે સ્કૂલ આરે સીધો સંબંધ છે, ભરતભાઈને ખબર જ હશે, પણ આ મેટર છે ને આપણને બહુ અસર કરે. સ્કૂલ બંધ થઈ ગઈ પછી કેમ કામ કરવું ને અહીંયા તકલીફ પડતી હતી, એટલે શરૂઆત તો બહુ લેશું. પણ આ 10 ગામ જે છે આપણે બરાબર, એમાં આપણે 10 ગામમાં માઇગ્રેશન જે રિલેટેડ હોય તેમાં 70% બાળકોને આપણે માઇગ્રેશન થતા રોકવા જોઈએ બરાબર. એમાં અમે છે ને સ્કૂલ શરૂ કોવિડને લીધે કોઈ માઇગ્રેશન થયું નથી, અહીંયાથી કોઈ ગયા નથી કારણ કે કોવિડ હતો એટલા માટે. પણ જ્યારે કોવિડમાં 1-2 મહિના જતા રહ્યા એટલે આખી લોકો માઇગ્રેશન થઈને આવવા લાગી બરાબર. હવે એમાં તમે થોડુંક હવે આપણે સપ્ટેમ્બર 2020 થી આ લેમ્પ કાર્યક્રમ ચાલુ કર્યો છે, લેમ્પ હેઠળ ડેન્ટલ અને હાઇજીનનો, અને આ AIM અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશનના સહયોગથી. અને ખાસ તમને કહી દઉં કે આ કાર્યક્રમનો મુખ્ય જે હેતુ છે, ઓબ્જેક્ટિવ છે, એ છે
કે નક્કી કરેલા 30 જે ગામડા છે બાબરા તાલુકા 18 ગામ, 30 ગામના ટોટલ 3000 કોમ્યુનિટી એટલે લોકો અને 3000 બાળકો મોઢા અને દાંતની સંભાળમાં સારી ટેવ કરતા થાય અને દાંત વિશેની જાગૃતિ ઊભી થાય કે આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ છે. અને 7 જે સિદ્ધાંતો છે એને ધ્યાનમાં રાખી અને આખી ટીમ અમે અત્યારે કવર કરી રહી છે. ખાસ જે એડોપ્શન અમારું જે પરિણામ છે એ ક્રોપ પ્રોટેક્શન માં 71%, વોટર મેનેજમેન્ટમાં 51% અને લેન્ડ કન્ઝર્વેશન માં 50% છે, બાયોડાયવર્સિટીમાં 78% છે, બેટર કોટનમાં 70% છે અને એક્સેલન્ટ વર્ક એમાં -100% નહીં પણ એ 100% છે. ઘણી બધી ચિંતાઓ હતી કે ભાઈ આવનારા સમયમાં સેકન્ડ પાર્ટી અથવા થર્ડ પાર્ટી આવશે, લાયસન્સ એક્સપાયર થતું હતું 14 અને 27 માં, એ ચિંતા હતી. એ ચિંતાની વચ્ચે માર્ચ મહિનામાં ગોવાથી મોજ કરીને માંડ હજુ ઘરે પહોંચીએ છીએ ત્યાં કોરોનાના કારણે લોકડાઉન લાગુ થાય. આપણે ક્યારે મનમાં નહોતું ધાર્યું, ક્યારે વિચાર્યું પણ નહોતું કે ભાઈ લોકડાઉન એટલું બધું લાંબુ ચાલશે ને એવું લોકડાઉન કે ઘરની બહાર નીકળે તો પણ વાઠા પડે. આવું લોકડાઉન ક્યારે આપણે સપનામાં પણ ના વિચાર્યું. અને પછી એવું લાગતું હતું કે હવે કેમ કામ થશે, આમ તો કરવું છે. હવે આમાં મૂંઝારો વળે. અમારી પાસે તો જો કે પત્રકારના કાર્ડ હતા એટલે અમે તો ફરવા નીકળી જતા પણ બધા માટે સરખું ના હોય. એટલે એ બધાની વચ્ચે એક ચેલેન્જ સૌથી મોટો હતો ભાઈ હવે કામ કઈ રીતે આગળ વધારવું. આપણો બધો સ્ટાફ અલગ અલગ વિસ્તારમાંથી આવતો હતો, અલગ અલગ એરિયામાંથી દૂરથી બધા આવતા હતા, નજીકથી આવતા હતા. આ બધાની વચ્ચે પણ કામ કરવું સૌથી મોટો ચેલેન્જ. અને જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે નવો રસ્તો ખુલે. અને ત્યારે આપણને સપનામાં પણ નહોતી ખબર ઝૂમ એપ્લિકેશન આપણે બધા વાપરતા થયા. જેમ આપણે હાર્દિકભાઈ કીધું તમામ મોટી એપ્લિકેશન આપણે વાપરતા થયા. ને આપણે બધા અમે તો અઠવાડિયે મીટિંગ એક જ અઠવાડિયું સાહેબ આપણે બંધ હતા ILG 27 માં. બાકી તમામ અઠવાડિયે મીટિંગ બધી અમે પૂરી કરીને બધા રિપોર્ટ અમે શેર કર્યા છે. એટલે આ ચેલેન્જની વચ્ચે પણ અમે કામ કરી શક્યા છે. આપણે જે અમરેલી જિલ્લામાં જે GCA નો જે કાર્યક્રમ ચાલે છે તો આપણે વાત કરીએ કે ILG 45 એટલે મને PM મેનેજર તરીકે ડિસેમ્બરથી આ કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવી છે. તો આપણે વાત કરીએ પ્રોજેક્ટ યુનિટ પ્રોફાઇલની તો આપણે ડિસ્ટ્રિક્ટ એક છે અમરેલી જિલ્લો અને તે બે બ્લોકની અંદર કામ કરીએ છીએ, અમરેલી અને બાબરા. તો આપણી પાસે ટોટલ વિલેજ છે 20 એટલે કે 20 વિલેજ છે અને જે ફાર્મર છે તો ફાર્મર છે 4409 અને એમાં મેલ અને ફિમેલ આપણે બતાવેલા છે. અને ટોટલ જે લર્નિંગ ગ્રુપ્સ છે તો ટોટલ લર્નિંગ ગ્રુપ્સ 133 છે. ત્યાર પછી વાત કરીએ કે જે આપણે એચિવમેન્ટ જે એક્ટિવિટી થઈ છે જાન્યુઆરી સુધીની અંદર જે ટ્રેનિંગની અંદર તો ટ્રેનિંગમાં આપણે જે છે હવે 46 માં જે કામગીરી થઈ જે અગાઉ વર્ષમાં થઈ એ અને મોટા ભાગની હશે કે જે પ્રવીણભાઈ પૂર્ણ કરાવી હશે અને થોડી હશે કે જે લાસ્ટ 2 મહિનામાં કરેલી છે. બધાથી પહેલા છે કે પ્રોગ્રામ એક્ટિવિટી જે બધા પીયુમાં વાત થઈ ગઈ છે જનરલી કે ડેમો પ્લોટ છે તો એમાં ટાર્ગેટ આ વખતે હતા નહીં. કેમ કે દર વખતે શું હોય કે એમાં જે ફંડ આવતું હોય એનાથી આપણે બધા ડેમો આપતા હોઈએ કે જે ફર્ટિલાઇઝર છે, સીડ છે એ માટેના. તો અમે આ વખતે કોઈ હતું નહીં એમાં છતાંય ખેડૂતોને શેમાં રસ છે કે આપણે એની સાથે મીટિંગ કરી અને બધી અવારનવાર વાતો કરતા હોઈએ એમાં રસ નથી એને. આપણે એને કંઈક મદદ કરીએ બરાબર છે, ભલે એને ફાઇનાન્શિયલ હેલ્પ ન કરીએ, એ ખેતી કરતા હોય તો એને કોઈ પણ સારા બિયારણ અપાવે, સારું ઉત્પાદન થાય, કોઈ પણ સારી દવાઓ અપાવે. તો એવા અમે 35 ડેમો અપાવ્યા છે અને એ જ ખેડૂતોને અમે સોઇલ ટેસ્ટિંગ કરાવ્યા હતા. જે આપણે ટાર્ગેટ છે BCA નો એમાંથી જે છે એ અમે ફેબ્રુઆરીનો ટાર્ગેટ છે પરંતુ સોઇલ ટેસ્ટિંગ કરાવ્યા છે એ પર્સનલી ઈ લોકોના પૈસાથી ઈ લોકોએ અમને કરાવવા માટે માટીના નમૂના અને પાણીના નમૂના આપેલા છે. એવા એનું મોટિવ છે understanding the learning process of children, to understand and find what are the needs of children into their learning process, being helpful for learning, creating a classroom environment that children enjoy, to track the children. આનો એવો મીનિંગ છે કે બાળકોને શું સમજવું છે. પહેલા તો મને એ મુશ્કેલી થઈ કે બાળકો આવશે હું એને શીખવાડીશું. પહેલા મેં મારા સ્ટુડન્ટે વાત કરી કે તમારે લર્નિંગ આસિસ્ટન્ટ ક્લાસમાં હું જ જોઈન કરવાની છું, તમારે જોડાવાનું છે. એ લોકોએ વાત હા પાડી દીધી
પછી મેં એને પહેલા દિવસે પૂછ્યું કે તમારે શીખવું છે શું? એટલો ક્વેશ્ચન પૂછ્યો ત્યાં છોકરાઓ એવો આન્સર આપ્યો કે ટીચર અમને કાંઈ આવડતું નથી. 6 થી 8 ના બાળકો એવા હતા જેને લખતા આવડતું હતું પણ શું આવડવું એ કઈ સમજાતું જ નહોતું. કમસે કમ 1 થી 100 એકડા ને ઘડિયાળ ભૂલી ગયેલા હતા. જેન્ડર ઇક્વિટેબલ બોય, લિંગ સમાન છોકરાઓ, આ એક પ્રોજેક્ટ એવો છે કે જેમાં આપણે જોડાવવું હોય ને તો પહેલા તો ઘણા લોકોમાં શરમાય. આજે આના ક્લાસીસ લેવા હોય એના માટે પહેલા તો પોતાને શરમ આવે હું લઈશ કઈ રીતે, બરોબર? પહેલા તો ત્યાં જ મુશ્કેલી આવી ઊભી રહી. કારણ કે જો આપણે આ ક્લાસ લેવા હોય તો પહેલા આપણામાંથી આપણે શરમ કાઢવી પડે તો આ ક્લાસ લઈ શકાય, નહીતર નહીં, બરોબર? તો જેન્ડર એટલે આપણે એને બે રીતે વિભાજિત કરેલા છે કે જે દેખાવના આધારે નક્કી કરી શકીએ આપણે એની જેન્ડર જાતિ નક્કી કરી શકીએ કે સ્ત્રી છે કે પુરુષ, અથવા તો લિંગના આધારે આપણે નક્કી કરી શકીએ કે સ્ત્રી છે કે પુરુષ, બરોબર? આ જે પ્રોગ્રામ છે 4 મહિનાનો પ્રોગ્રામ છે અને એની અંદર ટોટલ અત્યારે 15 મોડ્યુલ સામેલ છે. આ 15 મોડ્યુલના આધારે આપણે આ પ્રોગ્રામ લેવાનો હોય.